સૌને નમસ્કાર. શ્રી આર.એચ. જોશી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ જસદણ ના આ લાઈવ પ્લેટફોર્મ પર આપ સૌનું હું સ્વાગત કરું છું. અપેક્ષા રાખું છું કે એક્ટિવ લિવિંગનો જે સબ્જેક્ટ છે એ બહુ ક્રુશિયલ છે, ખૂબ વિચારવા લાયક છે અને એની પર દરેક વ્યક્તિએ ધ્યાન આપવું જોઈએ એવું મારું માનવું છે. ગોપાલ જોશીનો જે આ પ્રયાસ છે એ પ્રયાસને હું વંદન કરું છું, કારણ કે મારી વાતો લગભગ સમાજના દરેક તબક્કા સુધી પહોંચશે, બાળકો, પેરેન્ટ્સ, સમાજના તમામ શ્રેષ્ઠીઓ સુધી પહોંચશે. એક્ટિવ લિવિંગ એટલે સક્રિય જીવનશૈલી. સક્રિય જીવનશૈલી એટલે કોઈને કોઈ નાની મોટી શારીરિક પ્રવૃત્તિઓ કરવી, અને શારીરિક પ્રવૃત્તિઓના માધ્યમથી આપણે પોતાના શરીર સૌષ્ઠવને સાચવવું. શરીર સૌષ્ઠવને સાચવવા માટે સક્રિય જીવનશૈલી ખૂબ જરૂરી છે. સક્રિય જીવનશૈલીમાં જરૂરી નથી કે તમે કોઈ રમતો જ રમો. દાખલા તરીકે તમારે બીજા કે ત્રીજા માળે જવાનું હોય તો લિફ્ટનો ઉપયોગ કરવાની જગ્યાએ પગથિયાનો ઉપયોગ કરો. રોજ સવારે ચાલવાનું રાખો, હળવું દોડવાનું રાખો. સમય મળે ત્યારે શક્ય હોય ત્યાં સુધી શારીરિક પ્રવૃત્તિ કરો, નાની મોટી રમતો રમો. આ બધા જે જીવનમાં જે જગ્યાએ શાંતિથી બેસીને લાંબા સમય સુધી સુસુપ્ત અવસ્થામાં પડી રહેવું એ યોગ્ય નથી. એટલે અત્યારે જો આપણે વિચાર કરીએ, અને એના રિપોર્ટ્સ ઘણા મારી પાસે છે, જેમાં એ રિપોર્ટ્સમાં એવું ફલિત થયું છે કે ગુજરાતનું યુવાધન અને ગુજરાતના તમામ ભારતના તમામ નાગરિકોની કુલ સંખ્યામાં આપણે જોઈએ તો લગભગ 65% જેટલા બાળકો, યુવાનો, આદરણીય વૃદ્ધો એ સેડેટરી લાઈફ જીવતા થયા છે. ટીવીની સામે કલાકો સુધી બેસવું, મોબાઈલમાં રચ્યા પચ્યા રહેવું, કોઈ પણ જાતની પ્રવૃત્તિ નહીં કરવી, સાહસિક પ્રવૃત્તિઓ ન કરવી, રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ ઓછો લેવો. કુલ સમય જે સેડેટરી લાઈફને આપીએ છીએ એમાં એક્ટિવ લાઈફનો સમય ખૂબ ઓછો છે. મિત્રો, એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આપણી ઇમ્યુનિટી તો જ ડેવલપ થાય જ્યારે આપણે આપણા શરીરને સક્ષમ બનાવીએ. સક્ષમ તો જ બને જ્યારે આપણે સક્રિય જીવનશૈલી અપનાવીએ. સક્રિય જીવનશૈલી અપનાવવા માટે કંઈ કરવાની જરૂર નથી. કોઈ મોટી રમતોમાં ભાગ નથી લેવો, કોઈ મોટી સિરિયસ સ્પોર્ટ્સ ટ્રેનિંગમાં નથી જવાનું, પણ રોજ ચાલવું, રોજ દોડવું, સાયકલિંગ કરવું, સ્વિમિંગ કરવું, પોતાના મિત્રો સાથે રમવું, પેરેન્ટ્સ પોતાના બાળક સાથે રમે, બાળક પોતાના પેરેન્ટ્સ સાથે રમે, પોતાના ભાઈઓ સાથે રમે, પોતાની બહેનો સાથે રમે. મિત્રો સાથેનું જે સક્રિય જીવન છે એ 50 વર્ષ પહેલાં તો ખૂબ સારું હતું. તે વખતે ટીવી, મીડિયા, મોબાઈલ નહોતા, એટલે એન્ટરટેન માટે સક્રિય જીવનશૈલી અને રમતો જ એક આધાર હતો. આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે આપણે ઘણી બધી રમતોમાં બાળપણમાં ભાગ લેતા. લખોટી, ભમરડા, આટિયા પાટિયા, ઘણી બધી રમતો હતી. ઘણી બધી સાહસિક પ્રવૃત્તિઓ કરતા. આપણા તમામ મંદિરો પણ પહાડો પર હતા. ભગવાનના દર્શને બહાને લોકો પહાડો પર ચાલતા જતા, પગપાળા પ્રવાસ કરતા. પહેલાં સક્રિય જીવનશૈલી હતી, પણ જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ તેમ તેમ પહાડોની જગ્યાએ લોકો બીજા ઉપકરણોનો ઉપયોગ કરતા થઈ ગયા. ટ્રોલી આવી ગઈ. પાવાગઢ જવું હોય, ગિરનાર જવું હોય તો આજકાલ ટ્રોલીની વ્યવસ્થા છે. લોકો ઓછા ચાલતા થયા. શારીરિક શ્રમને આપણે દુઃખની સાથે જોડી દીધું. શારીરિક શ્રમ કરવાથી વ્યક્તિની ક્ષમતા વધે છે. શારીરિક શ્રમ કરવાથી વ્યક્તિના સ્નાયુવિક અને આંતરિક અવયવો મજબૂત થાય છે. બહુ વર્ષો પહેલાં વૈજ્ઞાનિકો એમ કહી ગયા કે માનવી પોતાની શારીરિક ક્ષમતા કોઈ પણ ઉંમરમાં વિકસાવી શકે છે અને મેન્ટેન કરી શકે છે. પ્રિન્સિપલ ઓફ ઓલ એન્ડ નન એમ કહે છે કે જો તમે શરીરને કેળવો તો
તમારું શરીર ધીમે ધીમે મજબૂત બનતું જાય અને તમે શરીરને નિષ્ક્રિય રાખો તો તમારું શરીર, તમારી ક્ષમતા ધીમે ધીમે નબળી થતી જાય છે. એકવાર બ્રેઇનમાંથી ઇમ્પલ્સ નીકળે તો ક્રિયા થાય છે જ, વચ્ચે અટકતી નથી. પણ બ્રેઇનમાંથી મસલ્સને ઇમ્પલ્સ આપવા માટે જે આંતરિક સ્ફૂર્ણા, આંતરિક વિચાર, એટીટ્યુડ, એ પ્રત્યે તમારી સક્રિયતા એ ખૂબ જરૂરી છે ને એના માટે જ્ઞાન ખૂબ જરૂરી છે. તમને શ્રમનું જો મહત્વ ખબર પડે તો તમે પ્રવૃત્તિ કરવાથી પાછા નહીં ખસો. શ્રી આર એચ જોશી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો જે આ પ્રયાસ છે એની સરાહના હું એટલા માટે કરું છું કારણ કે ઘણા બધા વિષયો લઈ અને સમાજની સામે અનેક મહાનુભાવો આવ્યા હશે અને આની ચર્ચા કરીએ છીએ. પણ આજનો જે ટોપિક છે એક્ટિવ લિવિંગ, એ ટોપિક દરેકની આંખ ઉઘાડવા માટે, દરેક ભાવિ પેઢીની જે ચિંતા કરતા હોય એ લોકોની આંખ ઉઘાડવા માટે આજે હું પ્રયાસ કરવાનો છું. 65% જેટલા લોકો સેડેટરી લાઈફ જીવતા હોય અને 35% લોકો નોર્મલ એક્ટિવ લાઈફ જીવતા હોય અને એમાંથી ફક્ત 10થી 15% લોકો એ સ્ટેટ લેવલ કે નેશનલ લેવલની સ્પોર્ટ્સ કેરિયરમાં આગળ વધતા હોય અને 3થી 4% લોકો સિરિયસ ઓલિમ્પિક સ્પોર્ટ્સમાં ભાગ લેતા હોય. તો બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણે એમ કે આટલી મોટી વસ્તી છે પણ આપણી પાસે ચેમ્પિયન નથી. એનું કારણ એક છે, સૌથી મોટું કારણ છે કે આપણી સક્રિય સામેલગીરી, સક્રિય જીવનશૈલીમાં ભાગ લેતા લોકોની સંખ્યા ખૂબ ઓછી. એમાં પણ સિરિયસ સ્પોર્ટ્સ પાર્ટિસિપેશનની અંદર ભાગ લેતા લોકોની સંખ્યા આંગળીના વેડે ગણાય એટલી છે. લગભગ 56% લોકો જે યુવાનો છે, જે બાળકો છે, એ કોઈને કોઈ સેડેટરી લાઈફસ્ટાઈલનો ભોગ બન્યા છે અને શારીરિક ક્ષમતા ગુમાવતા જાય છે. જૂની પેઢી અને નવી પેઢીમાં જો મોટો ફરક જો આપને કોઈ જોવા મળતો હોય તો એ ગત્યાત્મક કુશળતા વિહીન નવી પેઢી ઊભી થઈ ગઈ છે. એનું મૂળ કારણ છે નિષ્ક્રિય જીવનશૈલી. શાળામાં બાળક જ્યારે જાય અને લગભગ 5થી 6 થી 7 કલાક પોતાના શિક્ષણમાં આપતો હોય તો કમસે કમ 1 કલાક શાળામાં એની શારીરિક પ્રવૃત્તિઓ માટે, શ્રમની પ્રવૃત્તિઓ માટે મળવો જોઈએ. અને એ જો ન આપો તો આ ધરતી પરનો સૌથી મોટો ગુનો છે. એટલા માટે શારીરિક શિક્ષણના નિષ્ણાતોની તાતી આવશ્યકતા છે. એની હાજરીમાં વૈજ્ઞાનિક ઢબે શારીરિક પ્રવૃત્તિઓ કરવામાં આવે તો મારું માનવું છે કે બાળકોનું શરીર સૌષ્ઠવ તો વિકસે જ છે પણ ભાવિ પેઢીને પણ આપણે બહુ મોટી ધરોહર આપી રહ્યા છીએ. કારણ કે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત એમ કહે છે કે જે પેઢી શ્રમ કરતી રહી, સંઘર્ષ કરતી રહી, એનો વિકાસ થયો અને જે પેઢી નિષ્ક્રિય થતી ગઈ એ પેઢી ધીમે ધીમે નષ્ટ થઈ ગઈ. એ સિદ્ધાંતને લઈને જો આપણે ચાલીએ તો અત્યારનું જે યુવાધન છે જો નિષ્ક્રિય જીવનશૈલી જીવશે તો આવનારી પેઢી નિર્માલ્ય પેદા થશે અને એ ભારત વર્ષ માટે ઉચિત નથી. ભારતમાં સૌથી વધુ સંખ્યામાં યુવાનો છે. વિશ્વ ગુરુ બનવું હોય તો ભારતે આ દિશામાં વિચારવું જ પડશે. ને સક્રિય જીવનશૈલી વિકસાવવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ખૂબ મોટો પ્રયોગ કરવામાં આવ્યો. અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ખેલો ગુજરાત, ખેલો ઇન્ડિયા, ખેલ મહાકુંભનું આયોજન એટલા માટે કર્યું કે લોકો નિષ્ક્રિય જીવનશૈલીથી બહાર આવે, મેદાન પર આવે. મેદાન પર આવશે, રમશે એટલે એમને શારીરિક ક્ષમતા વિકસાવીને જ મેદાન પર આવવું પડશે. એટલે આપોઆપ જીવનશૈલી એમની સક્રિય થઈ જશે. રોજ એમને એક્સરસાઇઝ કરવી પડશે તો જ મેદાન પર પરફોર્મ કરી શકશે. એટલે મેદાન પર લગભગ 40 લાખ જેટલા લોકો ગુજરાતમાં આવતા હોય ખેલ મહાકુંભમાં. એનો મતલબ ધીમે ધીમે સક્રિય જીવનશૈલીમાં લોકો આગળ વધી રહ્યા છે. ધીમે ધીમે સક્રિય જીવનશૈલીથી પોતાની ઇમ્યુનિટી, આજકાલ જે કોરોનાનું જે મહામારી છે, મહામારીમાં આપણો ભારત દેશના જે યુવાનો છે, અબાલ વૃદ્ધો છે, એ બહુ ઝડપથી બહુ સારી રીતે
ઉપચાર પામીને સફળ થતા જાય છે. એની રોગની પ્રતિકારક શક્તિ આપણી ઘણી સારી છે, કારણ કે આપણે સંઘર્ષમય જીવન જીવીએ છીએ અને આપણી સક્રિય જીવનશૈલી એમાં આપણને લાભ આપે છે. એટલે આજના પરિપ્રેક્ષમાં સક્રિય જીવનશૈલી પર ખૂબ વધારે ધ્યાન દરેકે આપવાની જરૂર છે. જેટલું સક્રિય જીવનશૈલી આપણી હશે તેટલા શારીરિક રીતે આપણે સક્ષમ બનીશું, આંતરિક અવયવ મજબૂત બનશે, માનસિક ક્ષમતા સામર્થ્ય વિકસશે, ગમે તેવા સંઘર્ષ સામે લડવાની તાકાત આપણી આવશે. એટલા માટે રમતગમતમાં ભાગ લેવો એ ખૂબ જરૂરી છે. જેટલા લોકો રમતગમતમાં ભાગ લેશે એ આપોઆપ સક્રિય જીવનશૈલી જીવતા થશે. કોઈ પણ પ્રકારની રમત, ઘરની અંદર પણ ઢગલાબંધ રમત છે. આપણા ભારતીય સંસ્કૃતિ અને આપણી ભારતીય પરંપરાઓ અને આપણી જે ભારતીય દેશી રમતો છે, અખાડાની રમતો છે, લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. અને અખાડાની રમતો જ્યારે ટીવી મોબાઈલ નહોતા ત્યારે અખાડામાં જઈને, મેદાનોમાં જઈને લોકો પહાડોમાં, નદીઓ પર, તળાવ પર, ખેતરોમાં ખૂબ પ્રવૃત્તિઓ કરતા. પણ સેડેટરી લાઈફ સ્ટાઈલને કારણે, જેમ ટીવી, પ્રિન્ટ મીડિયા ને બધું આવતું ગયું, વર્ચ્યુઅલ લાઈફ આવતી ગઈ, તેમ તેમ લોકો સેડેટરી લાઈફ તરફ વળતા ગયા. અને આ ખૂબ ખતરનાક ઘટના છે આપણા દેશ માટે. જો બાળકોને આદત નહીં પાડીએ, શ્રમની ટેવ નહીં પાડીએ, તો એની શારીરિક ક્ષમતા, એનું સૌષ્ઠવ વિકસશે નહીં. અને સૌષ્ઠવ જો નહીં વિકસે તો સૌથી મોટી દુર્ઘટના એ થશે કે આ પેઢી તો નિર્મલ્ય થશે જ, પણ આવતી પેઢી પણ નિર્મલ્ય થાય. એટલે સેડેટરી લાઈફ સ્ટાઈલથી બાળકોને કેવી રીતે દૂર કરવા, એના માટે સુનિયોજિત આયોજન કરવું પડશે. શાળાઓએ પણ કરવું પડશે, કોલેજોએ પણ કરવું પડશે અને યુનિવર્સિટીઓ પણ કરવું પડશે. અને સુનિયોજિત આયોજન માટેના તજજ્ઞો જોઈશે. અને તજજ્ઞો છે શારીરિક શિક્ષણના શિક્ષકો, અધ્યાપકો, રમતગમતના રાહબરો. એમને ટ્રેન કરીને સમાજના મોટા તબક્કાને, ભલે બાળક રમતગમતના ક્ષેત્રે ચેમ્પિયન ન બને, મેડલ ન આપે, પણ સક્રિય જીવનશૈલીથી પોતાનું જીવન તો સુદૃઢ કરી શકે છે. આગ્રહ અહીંયા એ નથી કે ચેમ્પિયન પ્રોડ્યુસ કરો. અહીંયા આગ્રહ એ છે કે સમાજની અંદર જે બાલ અને યુવાઓ છે અને વૃદ્ધો છે, તમામ સક્રિય જીવનશૈલી જીવે તો ભાવિ પેઢીમાં આપણને એટલો મોટો ફાયદો થશે કે આમાંથી જ આપણને ચેમ્પિયન મળશે. ટ્રાન્સફોર્મિંગ સ્પોર્ટ્સ એન્ડ ક્રિએટ ચેમ્પિયન, આ સ્લોગન સક્રિય જીવનશૈલી વગર અધૂરું છે. એટલે શાળાના શિક્ષણ દરમિયાન પ્રત્યેક બાળક ઓછામાં ઓછો અડધો કલાક પોતાના શરીર માટે આપે, પોતાની શારીરિક ક્ષમતા, પોતાના સૌષ્ઠવના વિકાસ માટે આપે. જો એ નહીં આપે તો એને તો નુકસાન છે જ, આવનારી પેઢીને પણ નુકસાન છે. એટલે આપણું યુવાધન, આપણું બાળક આ દેશની ધરોહર છે, એ નિષ્ક્રિય જીવન જીવે એ યોગ્ય નથી. એટલા માટે સમાજના તમામ શ્રેષ્ઠીઓને હું આ પ્લેટફોર્મથી વિનંતી કરું છું કે બાળકો સક્રિય જીવનશૈલી જીવે, રોજ 1 થી 2 કલાક પોતાના શરીરને શ્રમ આપે, પરસેવાથી રેબઝેબ થાય, ધૂળમાં રોટે, પોતાની ઇમ્યુનિટી વધારે, પોતાના મિત્રો સાથે રમે, ચાલે, દોડે, સાયકલિંગ કરે, ઉછળે, ફેંકે, કૂદે, પહાડો ચડે, નદીઓમાં, તળાવમાં સ્વિમિંગ કરે, જીમ, ફિટનેસ, અખાડાઓ, આ બધા ધમધમતા હતા પહેલાં. આજકાલ બહુ મોટી સમસ્યા છે. અને નિષ્ક્રિય જીવનશૈલી જીવનારા બાળકો, જો એને ચાલવું પડે તો સાયકલ માગે, જો સાયકલ હોય તો સ્કૂટર માગે, સ્કૂટર હોય તો કાર માગે, કાર હોય તો આગળ એને કાંઈ ના કરવું પડે, એ પ્રકારની જીવનશૈલી ઘાતક છે, સમગ્ર સમાજ માટે ઘાતક છે. એટલે પ્રત્યેક ઉંમરના વ્યક્તિએ પોતાના જીવનને સુદૃઢ રીતે જીવવું હોય, ખુશીને આનંદ માણવો હોય, તો એમના શરીરને કેળવવું ખૂબ જરૂરી છે. એક્ટિવ લિવિંગ કોને કહીશું? એક્ટિવ લિવિંગ એને કહીશું કે પ્રત્યેક વ્યક્તિ
પોતાના 24 કલાકના જે એને જે સમય મળે છે દિવસનો, એ 24 કલાકના સમયગાળામાં એ પોતે કમસે કમ 2 થી 3 કલાક શારીરિક શ્રમ થાય એ પ્રકારની પ્રવૃત્તિ કરે. ગૃહિણી હોય તો ઘરકામ શક્ય હોય તો જાતે કરે. અહીંયા વાત એ નથી કે શ્રમથી પરસેવે રેબઝેબ થઈ જઈએ અને આપણને થાકનો અહેસાસ થાય. જેટલો શ્રમ કરશો એટલી ક્ષમતા તમારી વિકસે છે. આ સાયન્સ કહે છે, મેડિકલ સાયન્સ એમ કહે છે કે શરીરની તંદુરસ્તી જો વિકસાવી હોય તો સ્નાયુ તંત્રને જાગૃત કરવું પડશે અને એના માધ્યમથી તમારા આંતરિક અવયવોએ એની ક્ષમતા વિકસાવવા માટે, સ્નાયુને જાગૃત કરવા માટે, એના કોન્ટ્રેક્શન માટે બ્લડ સપ્લાય જોઈશે, પ્યોર ઓક્સિજન જોઈશે. તો એડોપ્ટેશન લાવવા માટે જેટલું સક્રિય જીવન જીવશો, જેટલી એક્ટિવિટી કરશો, જેટલા ગત્યાત્મક કુશળતા વિકસાવવા માટે પ્રવૃત્તિઓ કરશો, એ સામે તમારી શારીરિક ક્ષમતાને સૌષ્ઠવ વિકસતું જાય છે. રમતગમતને પ્રાધાન્ય આપવા માટે સમગ્ર વૈશ્વિક સ્તરે જે મુહિમ ચાલી છે, એમાં ભારત સરકારે પણ અને ગુજરાત સરકારે પણ ખૂબ મોટા સ્ટેપ લીધા છે. અને કોરોના પેન્ડેમિકની અંદર આપ સૌ જાણો છો કે જે લોકો બીમાર હતા એ લોકોને બહુ ઝડપથી અસર થઈ, પણ જે લોકો સ્વસ્થ હતા એમને કાંઈ નથી થયું. એટલે સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. શરીર માધ્યમ ખલું ધર્મ સાધન. તમારી પાસે શારીરિક ક્ષમતા નહીં હોય તો બીજા આપણી પર રાજ કરશે. તમારું યુવા ધન સાહસી નિડર નહીં હોય તો બીજા આપણને દબાવી જશે. જે દેશ પાસે સુદૃઢ, નિડર, દેશ ભક્તિની ભાવના ધરાવતા યુવાનો હશે એ દેશનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. એટલે આપણા પોતાની સુરક્ષા માટે, આપણી ભાવિ પેઢીની સુરક્ષા માટે, સુદૃઢ સમાજની રચના માટે સક્રિય જીવનશૈલી જીવવી ખૂબ જરૂરી છે. એના વગર કોઈ ઉપાય નથી. સેડેટરી લાઈફ બાળકો ઓછામાં ઓછું જીવે. 3 કલાકથી 4 કલાકની આસપાસ લોકો ટીવી સામે બેસતા થયા છે, એને કારણે એ 4 કલાકનું જે સેક્રિફાઈસ છે એ બહુ ડેન્જરસ છે. એમાંથી 1 કે 2 કલાક જો શારીરિક શ્રમ માટે આપવામાં આવે તો મારું માનવું છે કે એ શારીરિક શ્રમ બાદ જે નવું એડોપ્ટેશન, નવું અનુકૂલન આવવાનું છે, એને કારણે શરીર સૌષ્ઠવ જે વિકસવાનું છે એ બહુ મોટો લાભ અપાવશે. આના શોર્ટ ટર્મ બેનિફિટ છે અને લોંગ ટર્મ બેનિફિટ છે. જો સક્રિય જીવનશૈલી આપણે જીવીએ તો એના શોર્ટ ટર્મ બેનિફિટ આપણને એ છે કે કેલરી બર્ન થશે, મેટાબોલિક રેટ વધશે, ઊંઘ ખૂબ સરસ આવશે, કારણ કે શ્રમ કર્યો હશે એટલે ઊંઘનો પણ આનંદ જુદો હોય છે. તમારી ઊંઘની જે ક્વોલિટી છે એ પણ સુધરશે. તમે શાંત, કારણ કે તમારી પાસે ક્ષમતા છે, તમારું શરીર સૌષ્ઠવ ખૂબ સારું છે, એટલે તમે બીજાને માફ કરવાની પણ તાકાત રાખશો. ક્ષમા વીરસ્ય ભૂષણ. જે વીર હોય છે એ ક્ષમા કરી શકે, નબળો કદી ક્ષમા નથી આપી શકતો. એ ડરતો જ હોય છે. સ્ટ્રેસ અને એન્ઝાયટીથી તમને દૂર રાખે. બહુ મોટા ફાયદા થતા હોય છે. તમારા શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય, નવી ક્ષમતા આપ પ્રાપ્ત કરો. ને એ ત્યારે જ શક્ય છે કે જ્યારે તમે નિયમિત વ્યાયામ કરો, નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ કરો, શ્રમને દુઃખનો વિષય ન સમજો, શ્રમને નવી પરિકલ્પના અને નવી ક્ષમતાનો અહેસાસ, નવી ઉર્જાના આગમનના અહેસાસના સ્વરૂપે લો. શ્રમથી ભાગવું એ યોગ્ય નથી. એટલે રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવું હોય, સ્વામી વિવેકાનંદજી કહેતા કે ગીતાને જો સમજવી હોય તો ફૂટબોલના મેદાનમાં જાઓ. નો સ્પોર્ટ્સ નો લાઈફ. જો રમતને જાણશો તો તમે જીવનને પણ જાણી શકશો, હાર ખમાવી શકશો. જીત પછી તમને કદી ગર્વ નહીં થાય, હાર્યા પછી તમને હતાશા નહીં આવે, જીત્યા પછી ઝૂકશો, ખેલદિલીની ભાવના વિકસશે. અને આ બધા જે ગુણો છે એ 4 દિવાલમાં, અભ્યાસક્રમોમાં કે આપણી જે શાળાય શિક્ષણ છે એ 4 દિવાલમાં આ શક્ય નથી. આને અનુભવવું પડે. આ લર્નિંગ બાય ડુઈંગ છે, એને આપણે અનુભવવું પડશે. અને એ અનુભવ સીધો મેદાનમાં મળે છે. મેદાનમાં ટીમ સ્પિરિટ ડેવલપ થાય છે,
પોતાની ટીમને જીતાડવા માટે વ્યક્તિ પૂરી તાકાતથી જૂટી જાય છે. આ બધા ગુણો કેવી રીતે વિકસે? રમતગમતમાં ભાગ લેવાથી. રમતગમતમાં ભાગ તો જ આપ લઈ શકશો જો તમે શારીરિક રીતે ક્ષમતા હશે. સ્પોર્ટ્સ કોચિંગમાં એમ કહેવાય છે, કહેવત છે કે તમારી પાસે જો 100 રૂપીઝ હોય, 100 રૂપિયા તમારા પોકેટમાં હોય અને તમારે 20 રૂપિયા જો વાપરવાના હોય તો યુ આર હેપી ટુ સ્પેન્ડ. તમે 20 રૂપિયા બહુ આરામથી વાપરી શકશો. તમને ખબર છે મારી પાસે 80 રૂપિયા જ છે. રમતગમતના મેદાનમાં જતા પહેલા જો શારીરિક ક્ષમતા નહીં હોય, શ્રમ નહીં કર્યો હોય, ફિટનેસ નહીં કેળવી હોય અને વિધાઉટ ફિટનેસ મેદાનમાં ઉતરશો તો વિક્ટરી નહીં, ઇન્જરી મળશે. એટલે એમ કહેવાય છે કે રમતગમતમાં ભાગ લેતા પહેલા પૂરતી ફિટનેસ કમાઈને અંદર જાઓ. અર્ન ફિટનેસ એન્ડ સ્પેન્ડ યોર સ્કિલ. પહેલાં ફિટનેસ અર્ન કરો, પછી તમારે જે કંઈ કૌશલ્યો મૂકવા હોય, જેવી રીતે મૂકવા હોય તમે ખૂબ સારી રીતે. એટલે ફૂટબોલની રમત સ્ટાર્ટ થાય એની પહેલી કિક અને છેલ્લી કિક, રમત પૂરી થાય ત્યારે એ બંને એક જ પાવરથી જો તમે કરી શકતા હો તો તમારી ફિટનેસ યોગ્ય છે. યુ વિલ એન્જોય યોર સ્પોર્ટ્સ, અધરવાઇઝ ધ સ્પોર્ટ્સ બીકમ પેઇનફુલ. એટલે રમતગમતમાં ભાગ લેવો એ મજાક નથી. દરેક વ્યક્તિએ જે તે રમતમાં ભાગ લેવો હોય તો પૂરતી ક્ષમતા સાથે એ મેદાનમાં એન્ટર થાય, અને ક્ષમતા ના હોય તો બહાર કેળવે. મેદાનમાં એન્ટર થતાં પહેલાં પૂરી ક્ષમતા સાથે ઘૂસે. અને જે ઓછી ક્ષમતા સાથે મેદાનમાં જાય છે એ લોકો નિષ્ફળતાનું મોં જુએ છે. રમતગમતમાં ભાગ લેવો, સફળ થવું, નિષ્ફળ થવું એનો એક ભાગ છે. એમાં આપણે હારીએ તો જરાય હતાશ નથી થવાનું. આપણને બધાને ખબર છે કે રમતમાં કોઈ એક જ વ્યક્તિ વિજેતા થાય છે. 1000 લોકો પાર્ટિસિપેટ કરશે, એમાં 3ને મેડલ મળશે. પણ એક પણ વ્યક્તિ રમતગમતના મેદાનને છોડીને ભાગતું નથી. એ સક્રિયપણે ઠેઠ સુધી, ભલે એને ખબર છે હું હારું છું છતાં પણ રમે છે. રમતનો જે નિર્દોષ આનંદ છે એ મહત્વનો છે. વિજેતા થાવ કે ના થાવ, પણ તમે ખેલદિલ જો બનશો તો આ દેશનો, આ સમાજનું સૌથી મોટું પુણ્યનું કામ થશે. કારણ કે આફ્ટર ઓલ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનું જે અંતિમ ધ્યેય છે એ જ છે કે ખેલદિલ સમાજની રચના થાય. દેશભક્ત યુવાનો, દેશનિષ્ઠ યુવાનો સમાજને શ્રેષ્ઠ રીતે એના સંસ્કારોનું સિંચન થાય, રમત સંસ્કારોનું સિંચન થાય એ પ્રકારનું એક વાતાવરણનું નિર્માણ કરવું એ મહત્વનું છે. અને જે લોકો સ્પોર્ટ્સમાં ભાગ નથી લેતા એ લોકોએ પોતાના જીવનમાં બહુ બધી બાબતોથી સેક્રિફાઈસ કર્યું છે, એમને ખૂબ ગુમાવ્યું છે. આ મારું સ્પષ્ટ માનવું છે. જે લોકો બાળપણમાં રમતનો અનુભવ જેને નથી મળ્યો એ પેરેન્ટ્સને વિનંતી, એ બાળકોને વિનંતી, રમતોના મેદાનમાં જઈને જુઓ. આ આનંદ કરોડો રૂપિયા આપ્યા પછી પણ આપ પ્રાપ્ત નહીં કરી શકો. રમતના મેદાનમાં પરસેવાથી રેપઝેપ થઈ અને છેલ્લે આપ જીતો, અને જીતનો જે આનંદ છે અને હાર પછી પણ સ્વમૂલ્યાંકનનો જે આનંદ છે, સ્વ ઓળખનો જે આનંદ છે, અમે એને કહીએ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. તમને ખબર પડશે તમારી ક્ષમતા કેટલી છે. એટલે તમે ઓપ્ટિમિસ્ટિક નહીં થાઓ, તમે રિયાલિસ્ટિક થશો. ઘણા બાળકો ઓપ્ટિમિસ્ટિક થઈને એવી ભાવિ કલ્પનાઓમાં ચાલ્યા જાય છે ને જેના કારણે એ નવા કંઈક અવાસ્તવિક ખ્યાલોમાં ડૂબી અને પછી હતાશ થઈને આત્મહત્યા સુધી ચાલ્યા જાય છે. સ્પોર્ટ્સ તમને આ શીખવાડે છે. તમને ખબર છે તમારી ક્ષમતા કેટલી છે, તમને ખબર છે તમે કેમ હારો છો, તમને એ પણ ખબર છે કે પ્રતિસ્પર્ધી કેમ જીતે છે, એની પાસે ક્ષમતા કઈ છે. એકબીજાને ઓળખવાની, પરસ્પર દેવોભાવ, મેદાનની પણ તમે આધ્યાત્મિક રીતે તમે મેદાનમાં જોડાઓ છો, રમતની સાથે જોડાઓ છો. રમતનો નિર્દોષ આનંદ જ્યારે લેતા થાવ અને ત્યારે જ તમે લઈ શકો જ્યારે તમારી પાસે ક્ષમતા હોય. ને ક્ષમતા ત્યારે જ આવે જ્યારે તમે એક્ટિવ લિવિંગમાં રોજબરોજ ભાગ લેતા હો. લોંગ ટર્મ ગેઇન પણ આમાં કરે છે. મોટાભાગના લોકો શોર્ટ ટર્મ ગેઇન માટે લોંગ ટર્મ પેઇન લે છે. ઘણા લોકો, રિપીટ કરું છું, ઘણા લોકો શોર્ટ ટર્મ ગેઇન માટે લોંગ ટર્મ પેઇન લે છે. મારે મેડલ જોઈએ છે, રિસ્ક લઈને ફિટનેસ વગર મેદાનમાં ઉતરી ગયો
અને ઇન્જરી લઈને બહાર આવ્યો અને લોંગ ટર્મ ગેઇન લીધું, આખી જિંદગી દુઃખી થવાનો વારો. સ્પોર્ટ્સમાં એન્ટર થતા પહેલા તમારી ફિટનેસને ચકાસો, તમે સ્પોર્ટ્સને લાયક છો કે નહીં, સ્પોર્ટ્સની ડિમાન્ડ શું છે, કોમ્પિટિશન ડિમાન્ડ શું છે, તમારે કેટલા કલાક રમવાનું છે, એમાં કેટલી બાબતમાં તમારે કાળજી રાખવી પડશે, કેટલા ગત્યાત્મક કૌશલ્યો શીખવા પડશે, કેટલી ગત્યાત્મક કુશળતાઓ વિકસાવવી પડશે. એ બધી કુશળતાઓ વિકસાવ્યા બાદ મેદાનમાં ઉતરો. હાર જીત પછી કંઈ માયને નથી રાખતી. તમારી રમત, સ્વ સાથેની સ્પર્ધા, તમારી રમત અને એ રમતમાં તમારો નિર્દોષ આનંદ, એ તમને જે પ્લેઝર આપે છે, એ ફિલિંગ આપે છે, એ ફિલિંગ કરોડો રૂપિયા આપવાથી તમે કદી પામી શકતા નથી. એટલે જે આત્મિક આનંદ છે, નિજ આનંદ, એ રમતગમતમાં જ્યારે મેદાનમાં હાર્યા પછી કે જીત્યા પછી થાકીને તમે બેઠા હો ને એ જે ક્ષણ છે, એ ક્ષણ અકલ્પનીય છે, અવર્ણનીય છે. લોંગ ટર્મ જે ગેઇન છે એમાં જો આપણે સ્વસ્થ રહીશું, સક્રિય જીવનશૈલી, રમતગમતમાં ભાગ લ્યો, નિર્દોષ આનંદ લ્યો, સાહસની પ્રવૃત્તિમાં ભાગ લ્યો, આ બધાથી ડિસીઝથી આપણે હોસ્પિટલના ખર્ચાથી દૂર રહીશું. વકીલોને પૈસા નહીં આપવા પડે, ડૉક્ટરોને પૈસા નહીં આપવા પડે. વી આર બિફોર ધ ડૉક્ટર. વી ફિઝિકલ એજ્યુકેશનિસ્ટ. હું પોતે શારીરિક શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે મેં મારા જીવનના અમૂલ્ય વર્ષો કાઢ્યા છે અને પોતે મેડલિસ્ટ રહ્યો છું. મેડલિસ્ટ પ્રોડ્યુસ પણ કર્યા છે. જેટલા મેડલિસ્ટ પ્રોડ્યુસ થયા છે અને આખા જીવન દરમિયાન એક બાબત અમે જોઈ છે, હોસ્પિટલના પગથિયા નથી ગણવા પડ્યા. અને ઘણા બાળકો જેને અમે ટ્રેન કર્યા છે એ લોકો, એમના પેરેન્ટ્સ પણ એમ કહેતા રહ્યા છે કે આ બાળકને મારે વારંવાર ડૉક્ટર પાસે લઈ જવો પડતો હતો, હવે આટલો તંદુરસ્ત છે કે મારે કોઈ ચિંતા નથી. એટલે આનંદમય જીવન જીવવું, સુખી જીવન જીવવું, તો સુખનું જો સિદ્ધાંત છે એ પહેલાં સ્વ સાથે જોડાયો છે, શરીર સાથે જોડાયેલો છે. પહેલું સુખ તે જાતે ન રહે. તમારી પાસે કરોડ રૂપિયા હોય, તમે કશું ખાઈ શકતા ના હોય, તમને કાર ચલાવતા ના આવડે, તમારી પાસે કોઈ સ્કિલ ના હોય, સાયકલ ના ચલાવી શકો, દોડી ન શકો, એક નાના કૂતરું આપની પાછળ દોડ્યું ને આપ એનાથી બચી પણ ના શકો, આવી ઘટના તો બહુ ભયંકર છે. એટલે મારું મંતવ્ય એવું છે કે વ્યક્તિએ પોતાના શરીર સૌષ્ઠવ માટે, ભલે એને ચેમ્પિયન ના થવું હોય, ભલે એને સ્પોર્ટ્સમાં, સિરિયસ સ્પોર્ટ્સમાં ના જવું હોય, પણ પોતાના શરીર સૌષ્ઠવના વિકાસ માટે એને ઓછામાં ઓછો અડધોથી પોણો કલાક 24 કલાકમાંથી ચોક્કસ આપવો જોઈએ. તમારા જે કેન્સરની જે ડિસીઝ છે એ ડિસીઝ પુઅર ઇમ્યુનિટીને કારણે થતી હોય છે, બેડ લાઇફસ્ટાઇલને કારણે થતી હોય છે. રોજબરોજ તમે જ્યારે શરીર સૌષ્ઠવનો જ્યારે પ્લાન કરશો કે મારે તંદુરસ્ત બનવું છે, સ્વસ્થ રહેવું છે, તો તમારી લાઇફસ્ટાઇલ, તમારું ભોજન, તમારી જીવનશૈલી બધી બદલાઈ જશે. રોજ સવારે વહેલા ઉઠશો, રોજ સવારે યોગાસન કરશો, એક્સરસાઇઝ કરશો, જે કોઈ તમને ગમતું હોય, ગરબામાં ભાગ લો, નૃત્યમાં ભાગ લો, જે પ્રવૃત્તિ ગમતી હોય, શારીરિક પ્રવૃત્તિ, જ્યાં તમને આનંદ આવતો હોય, ચાલવામાં આનંદ આવતો હોય તો ચાલો, દોડવામાં આનંદ આવતો હોય દોડો, રમો, નાની મોટી રમતો રમો. પણ એનાથી તમને ભલે બીજું કંઈ નહીં મળે, પણ $1 મિલિયન જે ફિટનેસ છે એ કદી એડે નથી જતી. એ કહેવાય છે ફિઝિકલ ફિટનેસ ઇઝ વન્સ રિચેસ્ટ પોઝેશન. You cannot purchase from market. You have to earn through regular and systematic exercise. તમે રોજ સુનિયોજિત વ્યાયામ કરશો તો તમને શારીરિક ક્ષમતા તમારી વિકસશે. શારીરિક ક્ષમતા વિકસાવવા માટે જેમ ડૉક્ટર પાસે જઈને આપણે મેડિસિન લઈએ છીએ, એવી રીતે ફિઝિકલ એજ્યુકેશનના જે નિષ્ણાત છે, રમતના જે નિષ્ણાત છે, એની પાસે જઈને વર્કઆઉટ લખાવો, નહીં તો બહુ મોટું નુકસાન ભોગવશો. એટલે ફિઝિકલ એજ્યુકેશનિસ્ટને કહીએ છીએ દે આર ધ બિફોર ડૉક્ટર એન્ડ દે આર હ્યુમન એન્જિનિયર. આ દેશના યુવા ધનને મજબૂત અને સાહસી બનાવવા માટે બહુ મોટો ફાળો આપે છે. અને જે શાળા, જે પેરેન્ટ્સ, જે બાળક શારીરિક પ્રવૃત્તિઓને અવગણે છે એ પોતાના ભાવિ સુખને, ભાવિ પેઢીને, એના સુખને, એની ક્ષમતાને અવગણે છે. જે લોકો શારીરિક શ્રમથી રોકતા હોય બાળકોને,
એ લોકો આ દેશના મોટા દુશ્મન છે. બહુ સ્પષ્ટપણે માનું છું. બાળકો શારીરિક શ્રમ કરે, પ્રવૃત્તિઓ કરે, રમતગમતમાં ભાગ લે, પોતાના શરીરનો સૌષ્ઠવ વિકસાવે, આ દેશની સામે આંખ ઊંચી કરીને કોઈની જોવાની તાકાત નહીં રહે. કારણ કે આપણું યુવાધન, આપણા બાળકો ને ભાવિ પેઢી નિર્માલ્ય નહીં રહે. એટલે સક્રિય જીવનશૈલી જીવવી ખૂબ જરૂરી છે. ડાયાબિટીસ આજકાલ નાના નાના બાળકોમાં, યુવાનોમાં જોવા મળે. પહેલાં તો કોઈ કલ્પના નહોતું કરતું. ઓબેસિટી જેને કહીએ છીએ, ખૂબ વધારે પડતું વજન, આચર કુચર ભોજન લેવું. જો તમે રમતગમતમાં ભાગ લો તો તમે આહાર પર પણ ધ્યાન આપશો. ફાસ્ટ ફૂડમાં જઈ અને જે ખોરાક ફેંકવા લાયક હોય એવો ખોરાક આપણા શરીર માટે આપીએ, જીભના ટેસ્ટ માટે આપણે આપીએ. શરીરનું ધ્યાન રાખ્યા વગર ફક્ત જીભના ધ્યાને રાખીને, ટેસ્ટને ધ્યાને રાખી અને જે આહાર લે છે એ પોતાના શરીરને નુકસાન કરે છે. એટલે સાત્વિક આહાર, સુનિયોજિત વ્યાયામ, સક્રિય જીવનશૈલી અને સ્વસ્થ વિચાર, આધ્યાત્મિકતા, આ બધું એક સાથે જોડાય તો ભારતની યુવા પેઢી એ ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવા માટે ખૂબ મોટું યોગદાન આપશે. અને આ ત્યારે શક્ય છે જ્યારે આપણે બધા એક સાથે વિચારીએ. આ ત્યારે શક્ય છે જ્યારે આપણે બધા આના માટે પોઝિટિવ થઈએ. આપણા રસના વિષયોમાં રમતગમત, શારીરિક પ્રવૃત્તિઓ ઉમેરાય. રોજ 1 થી 2 કલાક આપણે પોતાના શરીર માટે આપીએ, પોતાના મનોરંજન માટે આપીએ, સ્ટ્રેસ દૂર થઈ જશે. રોજ હારનો સામનો કરીએ, રોજ જીતીએ, એટલે હાર જીતથી આપણે ત્રસ્ત નહીં થઈએ. જીતશો તો બહુ ગર્વ પણ નહીં થાય, અને હારશો તો હતાશ પણ નહીં થાવ, એટલે આત્મહત્યાનો વિચારો કદી નહીં આવે. નિષ્ફળતાનું રોજ મોં જોવાથી તમને સફળ થવા માટેની અંદરની તાકાત ઊભી થશે. અને એ તાકાત ઊભી કરવા માટે સક્રિય જીવનશૈલી ખૂબ જરૂરી છે. તમારી તાકાત વિકસશે તો આપોઆપ ડર નીકળી જશે, આત્મવિશ્વાસ વધશે. આત્મવિશ્વાસ એટલો ઊંચો થશે, આત્મનિર્ભર થવા માટે પણ, પોતાના કુટુંબના રક્ષણ માટે, પોતાના રક્ષણ માટે, રોગોથી મુક્તિ માટે આપણે સૌ સજાગ થઈએ છીએ. એટલે જે લોકો, જે સમાજ શારીરિક ક્ષમતાને અવગણે છે, જે સમાજ સેડેટરી લાઈફને પ્રમોટ કરે છે, જે શિક્ષક, જે આચાર્ય શારીરિક પ્રવૃત્તિઓને હીન ભાવનાથી જુએ છે, એ આ ભાવિ પેઢીના દુશ્મન છે. દરેકે આ એક સત્યને સ્વીકારવું પડશે. મોટાભાગના સ્પોર્ટ્સ મેડિસિનના જે નિષ્ણાતો છે અને જેમણે ફિઝિકલ એજ્યુકેશનને ઇવોલ્વ કર્યું છે, એ તમામ વર્ષો પહેલાં 18મી સદીમાં પ્લુટો અને ઘણા બધા વિદ્વાનોએ, ઘણા બધા સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટે, ઘણા બધા વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે પ્રયોગોથી કે રમતગમતની પ્રવૃત્તિમાં ભાગ લેવાથી વ્યક્તિની શારીરિક ક્ષમતા તો વિકસે છે, પણ એના પછીની પેઢીને પણ મોટો ફાયદો થાય છે. એટલે જેનેટિકલ જે બેનિફિટ્સ છે એ બેનિફિટ્સ આપણે ગુમાવીએ છીએ. એટલે કોઈ દેશને ખતમ કરવો હોય તો એની યુવા પેઢીને નિર્માલ્ય કરી દો. કોઈ એટમ બોમ્બની જરૂર નથી. અત્યારે જે આ મહામારીના દિવસો આપણે જોઈએ છીએ, એમાં તમે જુઓ સેડેટરી લાઈફ જીવતા લોકોને બહુ મોટી અસર થઈ છે. સક્રિય જીવનશૈલી અને જે લોકો સ્પોર્ટ્સ અને ફિટનેસ અને જેની ઇમ્યુનિટી સારી છે, ઇમ્યુનિટી તો જ આવશે જ્યારે તમે રોજ એક્ટિવિટી કરશો, સાત્વિક આહાર લેશો, તમારી સક્રિય જીવનશૈલી હશે તો તમારી ઇમ્યુનિટી સારી રહેશે. અને એના માટે બીજો કોઈ વિકલ્પ નથી એક્સેપ્ટ રેગ્યુલર એક્સરસાઇઝીસ, રેગ્યુલર એક્ટિવિટીઝ, એ પછી કોઈ પણ સ્વરૂપની. ચાલવું એ શ્રેષ્ઠ કસરત છે, એ તમામ મેડિકલ એક્સપર્ટ્સ પણ કહે છે. તમને કોઈ ઇન્જરી નહીં થાય. સ્વિમિંગ શ્રેષ્ઠ વ્યાયામ છે, સાયકલિંગ શ્રેષ્ઠ વ્યાયામ છે. હા, રમતગમતમાં ભાગ લેવો હોય તો હું સ્પષ્ટપણે માનું છું કે ફિટનેસ વગર અંદર પ્રવેશતા નહીં. અર્ન ફિટનેસ એન્ડ પરચેઝ મેડલ, આ કહેવત છે. સ્પોર્ટ્સ સાયન્સ એમ કહે છે
કે જો વ્યક્તિની શારીરિક ક્ષમતા ન હોય અને પોતાની ક્ષમતા કરતાં વધારે એને પ્રવૃત્તિ કરવી પડતી હોય, પોતાની ક્ષમતાને વારંવાર ઓળંગવી પડતી હોય, ત્યારે ઘણીવાર કોઓર્ડિનેટિવ ઇસ્યુ આવે છે, કોઓર્ડિનેશનના પ્રશ્નો આવે છે, નાની મોટી ભૂલો થાય છે અને ભૂલોનું પરિણામ એ ઇન્જરીમાં આવે છે. એટલે સફળ ખેલાડીનો મતલબ એ કે એ પોતાની શારીરિક ક્ષમતા, પોતાની ફિઝિકલ કન્ડિશનિંગ, પોતાની કોમ્પિટિટિવ ફિટનેસ ટ્રેનિંગ દરમિયાન એ પ્રાપ્ત કરીને જ મેદાનમાં આવે છે. અને જે ફિટ છે એ જ સર્વાઈવ કરે છે અને એ જ સુંદર જીવન જીવે છે. ઘણીવાર સ્પોર્ટ્સને પ્રોફેશન તરીકે લેવાથી ઘણી બધી ઇન્જરી સામેથી વ્યક્તિ આમંત્રણ આપતી હોય છે. એટલે ખેલાડીઓને પણ વિનંતી કે પોતાના શારીરિક ક્ષમતાને સભાનતાપૂર્વક ઉપયોગ કરીને ઇન્જરી ન થાય એ પ્રકારની ટેકનિક્સ, એ પ્રકારના આયામો, એ પ્રકારના ટ્રેનિંગ શિડ્યુલ બનાવે. મેડલ આજે નહીં કાલે આવશે, પણ ઇન્જરી આવ્યા પછી જે પાછલા જીવનમાં જે બાબતો અનુભવવી પડે છે એ બહુ ગંભીર હોય છે. એટલે રમતગમતના ક્ષેત્રના નિષ્ણાતોને પણ વિનંતી કે ફિટનેસ વગર મેડલની લાલચમાં, કારણ કે લાલચ બહુ ખરાબ વસ્તુ છે, મેડલની લાલચમાં કે મને જોબ મળશે, હું આ કરીશ તો મને આ મળશે, અને અયોગ્ય વ્યક્તિને અંદર એન્ટર કરો તો પોતાનો સાથી ખેલાડી પણ એને પણ નુકસાન થશે. કારણ કે જે ક્ષમતાઓ એઝ એ ટીમ વ્યક્તિ વિકસાવતા હોય છે, એક નબળું પાત્ર ટીમને હતાશા, નિરાશા અને હારનો સામનો કરાવતો હોય છે. ત્યાં માનસિક સમતોલા ગુમાવતી હોય છે, ટીમ પણ ગુમાવે છે અને વ્યક્તિ પણ ગુમાવે છે. એટલે પારદર્શિતા ખૂબ જરૂરી છે. જેટલું પારદર્શન રમતગમતમાં હશે, જેટલું સિલેક્શન ફેર હશે, ટીમ એટલી સરસ હશે, ટીમ પણ એન્જોય કરશે. અને જેટલી પારદર્શિતા નહીં હોય, રમતગમતની સંસ્કૃતિને બહુ મોટું ઘાતક નુકસાન થશે. એ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને જો જાળવવી હોય તો એક જ માત્ર ઉપાય છે, એ સમાજના પ્રત્યેક તબક્કાના બાળકો, પ્રત્યેક એ ઉંમરના વ્યક્તિઓ પોતાના જીવનમાં 2 થી 3 કલાક, ઓછામાં ઓછો અડધો કલાક, અને જો સિરિયસ સ્પોર્ટ્સ પાર્ટિસિપેશન હોય તો ઓલિમ્પિક લેવલમાં જવું હોય તો 6 કલાકથી 8 કલાક, અને જો રિક્રિએશનલ રમવું હોય તો 2 થી 3 કલાક રમતગમતમાં એન્ટર થતાં પહેલાં પોતાની ટ્રેનિંગમાં આપવા જોઈએ. તાલીમ સારી હોય તો યુ વિલ એન્જોય યોર સ્પોર્ટ્સ. એટલે those who are enjoying training, they will cry in the competition. Those who are cry in the training, they will enjoy competition. આ એક બહુ સરસ સૂત્ર છે. તાલીમમાં જો તમે ખૂબ પેન લીધું હોય, ખૂબ મહેનત કરી હોય, યુ વિલ એન્જોય યોર કોમ્પિટિશન. અને તાલીમને એન્જોય કરી હોય તો યુ વિલ ક્રાય ઇન ધ કોમ્પિટિશન. આ સૂત્રને જો તમે ધ્યાને રાખો તો આનો અલ્ટિમેટ એક જ મુદ્દો આવે છે કે તમારા જે લોંગ ટર્મ ગેઇન છે, એ લોંગ ટર્મ ગેઇન માટે તમારે સક્રિય જીવનશૈલી, પાછલું જીવન પણ સુંદર રીતે કાઢવું હોય, ઇન્જરી વગર, કોઈ પણ જાતના દુઃખ વગર સ્વસ્થ જીવન જીવી અને આ ધરતીને છોડવી હોય તો તમારું એક્ટિવ રહેવું, તમારી એક્ટિવ લિવિંગ કે એક્ટિવ લાઈફસ્ટાઈલ ખૂબ જરૂરી છે. મોટાભાગે લોકો પોતાના જે રોજબરોજની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓથી જાણે અજાણે દૂર ભાગતા હોય છે, અને પોતાની જાતને નહીં, એ સમાજના અનેક લોકોને પણ નુકસાન કરતા હોય છે. મને બરાબર યાદ છે કે ડૉક્ટર્સ ને એન્જિનિયર માટે જે કલ્પના છે સમાજમાં, પોતાના બાળકને એન્જિનિયર બનાવો, ડૉક્ટર બનાવો, એક સામાજિક મોભો મળતો હોય છે. તો આપને કદાચ ખબર નહીં હોય કે જો સંપૂર્ણ સમાજ, સુદૃઢ સમાજની રચના કરી હોય તો સૌથી મોટી એલિમેન્ટ છે એ છે નોલેજેબલ ફિઝિકલ એજ્યુકેશનિસ્ટ, જે સંપૂર્ણ સમાજની તંદુરસ્તી, સ્વાસ્થ્યની કાળજી રાખે છે. અને અનફોર્ચ્યુનેટલી આજકાલ એ જ સૌથી વધારે ઇગ્નોર છે. We are ignoring fitness, that means we are ignoring our
બેટર ફ્યુચર. જે લોકો પોતાની શારીરિક ક્ષમતાને, પોતાના બાળકોની શારીરિક ક્ષમતાને અવગણે છે, એ હોસ્પિટલ અને જેલ આ બેના ખર્ચમાં વધારો કરવા છે દેશ માટે. જો આપણે રમતના મેદાનોમાં સક્રિય રહીશું તો હોસ્પિટલો અને જેલોથી મુક્તિ મળશે. લોકો ગુનો જ નહીં કરે, હાર સ્વીકારશે, જીતમાં ઘમંડ નહીં કરે, ખેલદિલીની ભાવના હશે, કોઈ સાથે ઝઘડશે નહીં, પ્રેમથી વાત કરી લેશે. ક્ષમતા હશે તો ડરશે નહીં, ને ક્ષમતા હશે તો ક્ષમા પણ કરશે. આ બધા જે ગુણો છે એ સુસંસ્કૃત સમાજની રચના માટે છે, અને તમારું સ્વસ્થ જીવન તો તમને જ ફાયદો આપવાનું છે. એટલે હું વારંવાર કહું છું કે ફિઝિકલ ફિટનેસ એ કદી પણ વારસામાં નથી મળતી. તમે કરોડો રૂપિયા આપી શકશો, તમે અબજો રૂપિયા આપી શકશો પોતાના બાળકને, પણ શારીરિક ક્ષમતા બાળકે જાતે જ કમાવી પડશે. આ લખીને રાખી લો. ફિટનેસ માટે કોઈ વે આઉટ નથી. યુ હેવ ટુ અર્ન યોર ફિટનેસ એટ યોર ઓન એન્ડ એટ ધ કોસ્ટ ઓફ યોર ટાઈમ. તમારે સમય આપવો જ પડશે, પોતાના મસલ્સને ઇમ્પલ્સ આપવા જ પડશે, સ્નાયુએ કોન્ટ્રેક્ટ થવું જ પડશે, એને પેનનો પણ અહેસાસ થવો પડશે. નવી ક્ષમતા વિકસાવવા માટે, નવું અનુકૂલન પ્રાપ્ત કરવા માટે તમારી જે શારીરિક ક્ષમતાની જે સીમા છે એને વારંવાર લાંઘવી પડશે. જેમ આગળ લાંઘતા જશો, 50 મીટર દોડશો, તમને થાક લાગશે. રોજ દોડશો, એક અઠવાડિયા પછી 50 મીટરમાં તો આપને થાક નહીં લાગે, આપ 75 મીટર દોડી શકશો. એક મહિના પછી જો આ સતત પ્રવૃત્તિ ચાલુ રાખે, 400 મીટર પછી પણ આપને થાક નહીં લાગે. અને એક સમય એવો આવશે 3-4 મહિના પછી 5 કિલોમીટર દોડ્યા પછી પણ આપને થાક નહીં લાગે. દેટ મીન્સ તમે શારીરિક ક્ષમતાને ધીમે ધીમે વિકસાવી છે. એ ક્ષમતા ફક્ત સ્નાયુની નથી વિકસતી, તમામ આંતરિક અવયવ એની સાથે પેરેલલ વિકસે છે. તમારી વાઇટલ કેપેસિટી વિકસે છે, તમારી હૃદયની ક્ષમતા વિકસે છે, ગેસિયસ એક્સચેન્જ કેપેસિટી વિકસે છે. આને કારણે તમને રોગ નજીક આવતા જ નથી. તમારી ઇમ્યુનિટી વિકસે એટ ધ એન્ડ. અને જીવન શ્રેષ્ઠ જીવવું હોય તો સ્વાસ્થ્ય તો જરૂરી છે. એટલે આપણે વારંવાર કહીએ છીએ, પહેલું સુખ જાતે ને રહ્યા. આ વિદ્વાનો કહી ગયા, એ એમને એમ નથી કહી ગયા, પણ પોતાની જાતને ધીમે ધીમે આત્મહત્યા તરફ લઈ જવાનું જો ટાળવું હોય તો તમારી એક્ટિવ લાઈફસ્ટાઈલ ખૂબ જરૂરી છે. ભાવાત્મકતા પણ આમાં વિકસે છે. રોજ તમે સક્રિય જીવન શૈલીને જીવશો તો તમારા ઇમોશનલ સ્ટેબિલિટી આવશે, આવેગો પર સંપૂર્ણ અંકુશ રહેશે, ક્રોધ નહીં આવે, ડર નહીં લાગે, હતાશાનો સામનો નહીં કરવો પડે. બહુ ઝડપથી ઊભા થશો, હારી ગયા કહેવાનું, નેક્સ્ટ ટાઈમ બીજી વાર આપણે જીતી જઈશું, કઈ વાંધો નહીં, ઇટ્સ હેપન. આવી રીતે આપણે પોતાની જાતને તરત જ સમજાવી લઈએ છીએ. એટલે સ્વમૂલ્યાંકન પણ થાય અને પોતાની શ્રેષ્ઠતા સાથે સ્પર્ધા કરવાને કારણે ધીમે ધીમે નવી ક્ષમતા વિકસવી એ ખૂબ જરૂરી છે. છેલ્લે સુધી લડી લઈશ, આ પ્રકારનો જે એટીટ્યૂડ છે એ ફક્ત સ્પોર્ટ્સમાં હોય છે. કારણ કે દરેકને ખબર છે કે આપણે બધા જીતવાના નથી. આપણે 1 કે 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ જ જીતશે જેને મેડલ મળશે, બાકી બધા રમતા હોય. છતાં પણ અંતિમ પોઈન્ટ સુધી, અંતિમ ક્ષણ સુધી વ્યક્તિ પોતાની પૂર્ણ તાકાત સાથે રમતો હોય છે. એટલે છેલ્લે સુધી લડી લઈશનો જે એટીટ્યૂડ છે, એ જે આનંદ છે રમતનો, એ પૂર્ણ થયા પછીનો આનંદ છે. હાર્યા પછીનો પણ એક આનંદ અનેરો હોય છે. જીતનો તો આનંદ હોય જ છે, પણ હારનો પણ આનંદ હોય છે. અને પ્રત્યેક ક્ષણને આનંદથી પ્રાપ્ત કરવી, પ્રત્યેક ક્ષણનો આનંદ લેવો, એ ફક્ત અને ફક્ત મેદાનોમાં આપ અનુભવી શકો છો. આનો કોઈ વિકલ્પ નથી. એટલે અનેક વિચારો અને મનોમંથનોથી અનેક દેશો અને સમાજે શારીરિક શિક્ષણની પ્રવૃત્તિને મેન્ડેટરી કરવાનું આયોજન જે કર્યું એ એમને એમ નથી કર્યું. કારણ કે દરેક વિજ્ઞાનને જાણે છે, દરેકને ખબર છે કે શરીર જો સક્ષમ હશે, એક સરસ અનિલ દવે લખ્યું છે, ફિટ બોડી ફિટ નેશન. ઇટ્સ એબ્સોલ્યુટલી રાઈટ. કારણ કે તમે પોતે ફિટ નહીં હો તો સમાજની અંદર પોતાની જાતને જો સાચવી નહીં શકો તો દેશને કોણ સાચવશે? આજે જો ચારે બાજુથી આપણે ઘેરાયેલા છે,
આપણા વિરોધીઓ અને આપણા જે શત્રુ દેશો છે એ ભારત પર આક્રમણ કરે છે. એની વિસ્તારવાદી નીતિને કારણે જે સ્થિતિ આપણે અત્યારે ઊભી રહી છે એમાં સક્ષમ યુવા પેઢીની આજે ખૂબ તાતી જરૂરિયાત છે. કોરોના સામે લડવા માટે પણ આપણી ઇમ્યુનિટી ખૂબ જરૂરી છે. ના બધાનો એક જ અંતિમ ઉપાય છે, અંતિમ વિકલ્પ છે, એ છે શરીર સૌષ્ઠવ સાથે કોઈ પણ જાતનું સમાધાન નહીં. ફિટ રહેવું અને બીજાને પણ ફિટ રાખવા, બીજાને પણ ઉત્સાહ આપવો. આપણે મેદાનમાં જઈએ, ચાલો આપણે ભેગા નીકળીએ, ચાલો આપણે વોક કરીએ, નાના નાના ગ્રુપમાં વોક કરો. મેં ઘણા લોકો જે વ્યસની હોય છે ને, એકબીજાને કે બીડી લેશો, તમાકુ લેશો, પાન ખાશો, એની જગ્યાએ આમ કહેતા થાવ, ચાલો વોક કરીએ. આત્મનિર્ભર બનવું હોય તો પહેલાં આત્મવિશ્વાસ હોવો જોઈશે. આત્મવિશ્વાસ તો જ આવશે જો આપનું શરીર, આપનું મન અને આત્મિક ક્ષમતાથી આપ સમૃદ્ધ હો. એટલે શક્ય હોય ત્યાં સુધી રમતને જીવનમાં સ્થાન આપો. એ કોઈ પણ પ્રકારની રમત, જરૂર નથી ઓલિમ્પિક સ્પોર્ટ્સ હોય, આપણું રિક્રિએશનલ સ્પોર્ટ્સ, આપણી સાહસિક પ્રવૃત્તિઓ, આ બધું તમને સક્રિય જીવનશૈલી તરફ લઈ જશે. તમારી ખાનપાનની આદતો, સાત્વિક આહાર લેવાની આદતો એ સુધરશે. અને ભાવાત્મકતા તો કેળવાય છે, પણ સાથે આધ્યાત્મિકતા પણ કેળવાય છે. અને અંતે આપણે એમ ચોક્કસ કહી શકીએ કે માનવ સંબંધોનો જે પરિષ્કાર છે, એકબીજાને સમજવાનો, પરસ્પર દેવો ભવ, એની ભાવના ખૂબ સરસ રીતે વિકસશે. ધરતીઓ પરથી ગુના ઘટશે, સૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ થાય, નકારાત્મક વિચારો અને એની અભિવ્યક્તિઓ પણ દૂર થાય. કોઈને જોઈને આપ નકારાત્મકતાથી નહીં જુઓ, કારણ કે સ્પોર્ટ્સમાં તો દરેકને આપણે વેલ્યુ આપીએ છીએ. નાનામાં નાનો ખેલાડી હોય, આપણો કોઈ એવો ખેલાડી હોય જે નબળો પડતો, આપણે એને હાઈડ કરી દઈએ છીએ. રમતમાં જીતવા માટે એને સાચવી લઈએ છીએ. આ જે બધી આદતો છે, એ બધી આદતો ખૂબ સારી છે, જે ફક્ત ને ફક્ત મેદાન જ આપી શકે છે. એટલે જે મેદાનને અવગણે છે એ પોતાની તંદુરસ્તીને અવગણે છે, અને જે તંદુરસ્તીને અવગણે છે એ દેશની સુરક્ષાને અવગણે છે. જે દેશની સુરક્ષાને અવગણે છે આ દેશનો સૌથી મોટો ગુનેગાર છે. આ મારું માનવું છે. ખેલદિલીની ભાવનાઓ, એના વ્યક્તિત્વનો નિખાર એ દરેક માટે ખૂબ જરૂરી છે. અન્યની શ્રેષ્ઠતાનો આદર, પોતાની કમજોરીને દૂર કરવા માટેના માર્ગ શોધવાના પ્રયત્નો, આ બધી બાબતો આપણને શ્રેષ્ઠ સ્તરે લઈ જવા માટે, પોતાની શ્રેષ્ઠતાને પ્રસ્થાપિત કરવા માટે ખૂબ જરૂરી છે. આ તમામ પ્રક્રિયાઓ જાણે અજાણે શારીરિક સમૃદ્ધિ, શારીરિક સમૃદ્ધિ તરફ આપણને લઈ જાય છે. સામાજિક ગુણો, ભાવાત્મક અનુકૂલન, ગત્યાત્મક કુશળતાઓ, આ બધી કુશળતાઓ ફક્ત મેદાન જ આપણને આપી શકે છે. એટલે કહેવાય છે એક મેદાન જીવંત બને અને બાળકો રમતોના માધ્યમથી ઉત્કૃષ્ટ વાતાવરણનું નિર્માણ કરે તો આ સમાજમાં જેલ અને હોસ્પિટલોની એટલી બધી જરૂરિયાત નહીં પડે, ડૉક્ટરની એટલી બધી જરૂરિયાત નહીં પડે, કારણ કે ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ હશે, લોકો બીમાર જ નહીં પડે. બીમાર ક્યારે પડે? જ્યારે ઇમ્યુનિટી ના હોય, રોગ પ્રતિકારક શક્તિ ના હોય. અને જે લોકો રોજ એક્સરસાઇઝ કરતા હોય, સાત્વિક આહાર લેતા હોય, સાત્વિક જીવનશૈલી જીવતા હોય, એ લોકો રોગથી કોષો દૂર રહે છે. કહેવાય છે કે વાયરસ કે એક્સિડન્ટ કે જે નેચરલ ડેથ છે એના કરતાં વધારે મૃત્યુ લોકોની ભાવાત્મક અસંતુલનને કારણે થાય છે. ક્રોધ, ગુસ્સો, વૈમનસ્ય, લોભ, લાલચ, આ બધાને કારણે જે મૃત્યુ થાય છે, મૃત્યુ દર બાકીના કુદરતી મૃત્યુ દર કરતાં વધારે છે. જેમ કે ચીનની વિસ્તારવાદ નીતિ, એનો અહમ છે, મારે આની પર કબજો કર્યો છે. એટલે ભાવાત્મક સમતુલન નથી એની અંદર. એને કારણે નુકસાન કોને કરે છે? અનેક યુવાનો, એમના દેશના ને આપણા દેશના, એનું અકાળે મૃત્યુ થયું, શહીદ થયા આપણા જવાનો. ને બહુ દુઃખ સાથે કહેવું પડે કે એમના પરિવારનું શું, અને ભૂલ કોની? એક વ્યક્તિની જેને
ભારતની સરહદ પચાવી પાડી છે. આજે ખૂન ખરાબાનો જે ખેલ છે એ ખેલ તો જ સમાપ્ત થાય જ્યારે આપણી ભાવાત્મક સમતુલા વિકસે. અને જે દેશ આજે ખૂબ સરસ કીધું કે અમે વિકાસને ઈચ્છીએ છીએ, અમારે વિસ્તારમાં રસ નથી. ભારતના પ્રધાનમંત્રી શ્રી જ્યારે વિશ્વને લીડ કરતા હોય, વિશ્વને સમાજ એક મોટો સંદેશ આપતા હોય, યોગનો પ્રભાવ આજે સમગ્ર વિશ્વમાં દરેક લોકો હાથ જોડતા થઈ ગયા. દરેકને ખબર પડી કે આની બહુ મોટી તાકાત છે. ભારત વિશ્વગુરુ ચોક્કસ બનશે, પણ વિશ્વગુરુને વિશ્વગુરુ બનાવી રાખવા માટે આપણે સૌએ સક્રિય જીવનશૈલીમાં ઝંપલાવવું પડશે અને પોતાની તંદુરસ્તી, પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો પડશે. આપ સૌ ખુશ રહો, સુખી રહો, સ્વસ્થ રહો, રોજ એક્સરસાઇઝ કરતા રહો અને બીજાને પણ એક્સરસાઇઝ માટે પ્રેરો. આ જ અભ્યર્થના સાથે હું મારા વિચારોને વિરામ આપું છું. પુનઃ ગોપાલ જોશી અને એના પૂજ્ય પિતાશ્રીના નામે જે ચેરિટેબલ ટ્રસ્ટ એને શરૂ કર્યું છે, મારો વિદ્યાર્થી રહ્યો છે, હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ પોતે ફિઝિકલ એજ્યુકેશનિસ્ટ છે અને ફિઝિકલ એજ્યુકેશનિસ્ટ તરીકે ફિઝિકલ એજ્યુકેશનની જે પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિને વાચા આપવા માટે એક સુંદર પ્લેટફોર્મનું નિર્માણ એને કર્યું છે. લોકો સુધી મારી વાત પહોંચાડવા માટે એને જે કંઈક પ્રકલ્પ ઊભા કર્યા છે, હું એ ટ્રસ્ટનો જસદણવાસીઓનો પણ હું આભાર માનું છું અને અપેક્ષા રાખું છું કે આપ સૌ સુદૃઢ, ખુશ, સમૃદ્ધ અને દેશની સેવા કરતા રહો. ખૂબ ખૂબ આભાર, અભિનંદન અને નમસ્કાર.